વિદ્યાર્થી મિત્રો, આજે આ વિડીયોમાં આપણે ધોરણ 8ના ગણિત વિષયમાં પ્રકરણ 5 વર્ગ અને વર્ગમૂળના સ્વાધ્યાય 5.1ના દાખલા નંબર 4, 5, 6, 7, 8, 9નું સોલ્યુશન કરવાના છીએ. તો વિડીયો અંત સુધી જોજો. ચોથો દાખલો આપેલો છે કે નીચેની પેટર્નમાં ખૂટતી સંખ્યાઓ જણાવો. હવે અહીં આપેલા છે વર્ગ જ 11નો વર્ગ, 101નો વર્ગ, 1001નો વર્ગ, 1,01,000નો વર્ગ. તો આપણે તેનો ગુણાકાર કરીને વર્ગ નથી મેળવવાનો, પરંતુ એક પેટર્ન છે. એ પેટર્ન પ્રમાણે આપણે તેનો જવાબ મેળવવાનો છે. તો પેટર્ન આપણે સમજીએ કે અહીં 11નો વર્ગ આપેલો છે. તો તેનો જવાબ થાય છે 1, 2, 1. 121 છે, પરંતુ પેટર્ન પ્રમાણે જોઈએ તો 1, 2, 1. હવે અહીં 11ની વચ્ચે શૂન્ય મૂક્યું તો 101 થાય છે. તો પેટર્ન શું બની? તો કે 1, 0, 2. હવે 0, 1. તો કે અહીં જે 121 હતા, તો અહીં વચ્ચે એક શૂન્ય આવ્યું, તો દરેક અંકની વચ્ચે એક શૂન્ય મુકાઈ જાય છે. તેવી જ રીતે અહીં 1001 આપેલા છે. તો આપણે સૌપ્રથમ 121 લખી દઈએ. હવે દરેક અંકની વચ્ચે, તો કે અહીં 1001માં કેટલા શૂન્ય આવે છે? 2 શૂન્ય આવે છે. તો દરેક અંકની વચ્ચે આપણે 2 શૂન્ય મૂકી દઈએ, તો જવાબ મળી જાય છે. અહીં 1,01,000 આપેલા છે. તો સૌથી પહેલા તો આપણે 121 લખી દઈએ. હવે વચ્ચે જોઈએ તો શૂન્ય છે 1, 2, 3, 4. તો 4, 4 શૂન્ય બંને બાજુ આપણે લખી દઈએ, તો એ આપણો જવાબ થઈ જશે. અહીં 1,01,000 આપેલા છે. તો સૌથી પહેલા તો આપણે 1 લખીશું. ત્યારબાદ અહીં શૂન્ય કેટલા છે? 2, 4, 6. તો 6 શૂન્ય લખીએ. ત્યારબાદ 2, ફરી વખત 6 શૂન્ય લખીશું, અને 1. આ આપણો જવાબ થઈ જશે. પાંચમો દાખલો આપેલો છે કે આપેલી પેટર્નમાં ખૂટતી સંખ્યાઓ જણાવો. ચોથા દાખલામાં આપણે જોયું તો એમાં 11, 101, 1001 એવી રીતે આપ્યું હતું. જ્યારે અહીં પેટર્ન જોઈએ તો 11 આપ્યા છે, પછી 101 આપ્યા છે, જ્યારે અહીંયા 10,101 આપ્યા છે. તો પેટર્નમાં થોડોક ફેરફાર થાય છે. હવે કેવી રીતે? તો આપણે 101નો વર્ગ જોઈએ તો તેમાં કેટલા એકડા આવે છે? 2 એકડા આવે છે. તો આપણે 2 સુધી જવાનું છે. 1 શૂન્ય વચ્ચે મૂકતા જઈશું. 2. હવે 2 પછી રિવર્સ લેવાનું છે, એટલે કે આ શૂન્ય છે એ અહીંયા લખીએ, અને પછી 1 આવે છે તો એ અહીંયા લખીએ. ત્રીજી પેટર્ન આપી છે, તો તેમાં એકડા જોઈએ તો 1, 2 અને 3 છે. તો 1, 2 અને 3 લખીએ. વચ્ચે આપણે શૂન્ય લખીશું. હવે અહીંયાથી રિવર્સ ચાલવાનું છે, એટલે કે 0, 2, 0, 1, 0, 2, 0, 1. હવે એ જ રીતે અહીંયા જોઈએ તો 1, 2, 3 અને 4 એકડા આપેલા છે. તો આપણે 3 એકડા હતા અને વચ્ચે શૂન્ય આવતું હતું, તો 3 સુધી ગયા. તો અહીંયા 4 સુધી જઈશું, અને દરેક વખતે વચ્ચે શૂન્ય લખતા જઈશું. 1, 0, 2, 0, 3, 0, 4. હવે 4 થી ઊંધું ચાલશું અને વચ્ચે શૂન્ય મૂકતા જઈશું. તો 0, 3, 0, 2, 0, 1. તેવી જ રીતે અહીં જવાબ આપેલો છે, તેના પરથી આપણે સંખ્યા શોધવાની છે. તો પેટર્ન ક્યાં સુધી ચાલે છે? 1, 2, 3, 4 અને 5. પછી રિવર્સ ચાલે છે. તો એનો અર્થ એવો થયો કે આપણે 5 એકડા લખવાના થશે. તો 1, 2, 3, 4 અને 5. છઠ્ઠો દાખલો આપેલો છે, એ પણ પેટર્ન જ આપેલી છે. હવે પેટર્ન તમે સમજો તો એવી રીતે છે કે પ્રથમ 2 સંખ્યા જે આપેલી છે તેનો ગુણાકાર કરશો તો ત્રીજી મળશે. 1, 2, 2. 2 તેરી 6, 3 ચોક 12, અને
જે સંખ્યા ત્રીજી મળે છે તેના તરત પછીની સંખ્યાનો વર્ગ થાય છે. અહીંયા પણ જુઓ 2 તેરી 6, તો અહીંયા 6 મળ્યા, તો 6 ની તરત પછી 7 આવે છે. અહીંયા 3 ચોક 12, તો 12 ની તરત પછી 13 આવે છે. તો હવે અહીં 4 નો વર્ગ વત્તા 5 નો વર્ગ વત્તા ખાલી જગ્યાનો વર્ગ કરીએ તો 21 નો વર્ગ થશે. તો આપણે આ બંને સંખ્યાનો ગુણાકાર કરી દઈએ તો 4 ને 4 પંચા 20, તો અહીં આવશે 20 નો વર્ગ. તેવી જ રીતે અહીં જોઈએ તો 5 નો વર્ગ વત્તા ખાલી જગ્યાનો વર્ગ વત્તા 30 નો વર્ગ આપ્યું. તો આપણે આ સંખ્યા શોધવાની છે, તો 30 ભાગ્યા 5 કરી દઈએ. 30 ભાગ્યા 5, તો એ થશે 6. તો અહીં જવાબ આપણો મળશે 6 નો વર્ગ. 6 ગુણ્યા 7, તો 6 સત્તા 42, 42 ની તરત પછી આવે 43, તો 43 નો વર્ગ. 7મો દાખલો છે, સરવાળાની ક્રિયા વિના સરવાળો મેળવો. હવે અહીં આપણે સરવાળો કરવાનો નથી. તો જ્યારે એકી સંખ્યાઓ ક્રમમાં આપેલી હોય તો જેટલી સંખ્યા આપેલી હોય તેનો વર્ગ થાય. એટલે કે અહીં જોઈએ સરવાળો આપણે કરીએ તો સંખ્યા કેટલી આપી છે? 1, 2, 3, 4 અને 5. તો 5 નો વર્ગ, 5 નો વર્ગ 25. બીજો દાખલો છે, તો સંખ્યા ગણી લઈએ આપણે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો 10 નો વર્ગ કરીએ તો એ થશે 100. અને ત્રીજો દાખલો છે, તો તેમાં સંખ્યા ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. તો 12 સંખ્યા મળી તો 12 નો વર્ગ, 12 નો વર્ગ થશે 144. હવે 8મો દાખલો છે કે 49 ને 7 એકી સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવો. તો 49 એટલે કેટલા થશે? 7 નો વર્ગ થશે. તો તેનો મતલબ એવો થયો કે આપણે એકી સંખ્યા જે છે એ 7 લેવાની છે. તો એ થશે 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 વત્તા 9 વત્તા 11 વત્તા 13. તો આ 7 સંખ્યા થઈ ગઈ. આનો સરવાળો કરશો તો 49 મળશે. તેવી જ રીતે 121 છે, તો તેનો અર્થ થાય 11 નો વર્ગ. તો સરવાળા સ્વરૂપે આપણે દર્શાવીએ તો કેટલી સંખ્યા લઈશું? 11 સંખ્યા લઈશું. તો 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 વત્તા 9 વત્તા 11 વત્તા 13 વત્તા 15 વત્તા 17 વત્તા 19 વત્તા 21. આ 11 સંખ્યા થઈ ગઈ. તો આ જે છે એ 121 ને આપણે 11 એકી સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવ્યું. હવે 9મો દાખલો આપેલો છે કે નીચે આપેલી સંખ્યાઓના વર્ગો વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે તે જણાવો. કોઈ પણ બે સંખ્યા, ક્રમિક સંખ્યાના વર્ગો વચ્ચે કેટલી સંખ્યા આવે છે તે જાણવું હોય તો માની લો કે n અને n+1 સંખ્યા હોય તો તેની વચ્ચે, એટલે કે તેનો વર્ગ કરીએ n નો વર્ગ અને n+1 નો વર્ગ ની વચ્ચે 2n સંખ્યા આવે. કેટલી આવે? 2n. તો હવે આપણે પહેલો દાખલો જોઈએ તો કે 12 અને 13 વચ્ચે આવતી સંખ્યા. સંખ્યા બરાબર 2n. હવે n બરાબર કેટલા છે? તો કે અહીં 12 છે એ n થશે, એટલે 13 છે એ n+1. તો અહીંયા 2n છે તો ત્યાં n ની જગ્યાએ આપણે 12 લખી દઈએ. તો 12 દુ 24. તો 12 અને 13 નો વર્ગ કરીએ તો તેની વચ્ચે
24 સંખ્યાઓ મળે. તેવી જ રીતે બીજો દાખલો છે કે 25 અને 26 વચ્ચે આવતી સંખ્યા, તો એ થશે 2n. એનની જગ્યાએ આપણે 25 લખીએ તો જવાબ મળશે 50. ત્રીજું છે 99 અને 100 વચ્ચે આવતી સંખ્યા, તો એ થશે 2n. હવે એનને સ્થાને આપણે 99 લખીએ તો 99 ગુણ્યા 2 કરીશું તો એ થશે 198. તો 99 અને 100ની વચ્ચે કેટલી સંખ્યા મળશે? 198 સંખ્યા મળશે. અન્ય વિડીયોની અપડેટ સરળતાથી મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો, શેર કરશો. થેન્ક યુ.